તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ પત્રકાર પરિષદ સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા। એસપી, સીપી, પાલિકા કમિશનર એમ નાગરાજન હાજર રહ્યા। પત્રકાર પરિષદ યોજવામાં આવી। ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રયાસ, મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપવામાં આવી છે। આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે। એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે। પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી। એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે। એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર્સ એ બધું કર્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે, આમાં DCP અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે, જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે। 22 જેટલા ACP અને 104 PI અને લગભગ જો 250 ટોટલ જો PSI અને બધા પોલીસ, SRP, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસની જો અમારા ટ્રેનિંગ છે બધા મળીને લગભગ જો 9,000 જેટલા આ પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે। જો अधिकारियों ने जवानों बदा મળીને लगभग 9,500 વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ, બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે। તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે। જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે। કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે। जो हमारा एवं विस्तारों से जहाँ 2-3 मोटा जो बूथ बिल्डिंग है जहाँ વધુ માત્રામાં जो अपना बूथों છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરનાથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે। જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે। આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, PCB અને SOG કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે, જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ SRP એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે।